ગુજરાતનો આવાજ। બોગસ માર્કશીટ કૌભાંડનો મામલો। આણંદમાં એસપી સ્ટડી પ્લાનરના સંચાલકને બનાવટી માર્કશીટ પૂરી પાડનાર 2 શખ્સો ઝડપાયા। આ બંને શખ્સો પાસેથી 14 બનાવટી માર્કશીટ સઠીઓ મળ્યા। આણંદ એસઓજી પોલીસની ટીમે આણંદ સ્થિત એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓવરસીઝ ઓફિસમાં સંચાલકને બનાવટી માર્કશીટ સઠીઓ પૂરી પાડનાર અમદાવાદના ભાવિન પટેલ તેમજ વડોદરાના મેહુલ રાજપૂતને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે। આણંદ એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓવરસીઝ ઓફિસમાં દરોડો પાડ્યો અને વિવિધ રાજ્યોની અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાઓની 90 બનાવટી માર્કશીટ તેમજ સઠીઓના દસ્તાવેજો સાથે સિદ્દીક ઉર્ફે રિકી રશ્મિકાંત શાહ રહેઠાણ 7 એપાર્ટમેન્ટ સેન્ટ ઝેવિયર્સ કોલેજ નજીક અમદાવાદને ઝડપી પાડ્યો। ત્યારે પોલીસે આ સિદ્દીક શાહની પૂછપરછ કરતા તે અમદાવાદના ભાવિન પટેલ તેમજ વડોદરાના મેહુલ રાજપૂત પાસેથી બનાવટી માર્કશીટ તેમજ સઠીઓ મેળવતો હતો અને આ માર્કશીટ સઠીઓના આધારે વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓને વિઝા મેળવતી આપતું હોવાની ખુલ્યું હતું। જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો અને ભાવિન પટેલ તેમજ મેહુલ રાજપૂતને પકડવા તજવીજ હાથ ધરી। આ દરમિયાન એસઓજી શાખાની 2 ટીમોએ ગણતરીના કલાકોમાં આ બંને આરોપીઓ ભાવિન કુમાર ચંદ્રકાંત પટેલ રહેઠાણ A62 આલોક સિટી સ્વામિનારાયણ મંદિર રોડ બાવળા જિલ્લો અમદાવાદ અને મેહુલ જયંતિભાઈ રાજપૂત રહેઠાણ સાઈનાથ હાઉસિંગ સોસાયટી ભાટકુવા માંજલપુર વડોદરાને ઝડપી લીધો છે। આ બંને પાસેથી હિમાચલ પ્રદેશની હરણી યુનિવર્સિટી તથા ઉત્તર પ્રદેશના સરહાનપુરની લોકલ યુનિવર્સિટીનો કુલ 14 બનાવટી માર્કશીટ સઠીઓ મળી આવ્યા। પોલીસે આ બનાવટી માર્કશીટ સઠીઓ ઉપરાંત 2 મોબાઈલ 1 લેપટોપ સહિત કુલ રૂપિયા 25,000નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા બંનેની પૂછપરછ હાથ ધરી હતી। ત્યારે ભાવિન પટેલ આ બનાવટી માર્કશીટ સઠીઓ કાનપુર તથા દિલ્હી ખાતેથી કુરિયર મારફતે મેળવતો હતો તેમજ મેહુલ રાજપૂત આ બનાવટી માર્કશીટ સઠીઓ વડોદરાથી મુકેશ પરમાર પાસેથી મેળવી આપતો હોવાનું ખુલ્યું છે। જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।